are doing well. See, previously આપણે તમારું economics for business decisions એમાં ડિસ્કસ કરતા હતા about the BEP charts, જેની અંદર તમને બે વેરિએશન વાળા ચાર્ટ આપેલા હતા જેમાં અલગ અલગ હોય હતી. એ વસ્તુને એક્સપ્લેન કરેલી હતી કે ભાઈ BEP ચાર્ટ્સ જે છે એની યુઝફુલનેસ શું છે, બરાબર, એની જેટલી પણ વેરિએશન છે એ કેવી રીતે એના અકોર્ડિંગ ટુ કામ કરે છે. ફાઇન. સો એને રિલેટેડ આપણે ઇન્ફોર્મેશન લઈ લીધેલી હતી અને એ ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ જે છે એ ચાર્ટ્સ પણ સમજી લીધેલા હતા. હવે તમને નેક્સ્ટ પાર્ટ ઉપર એક બહુ જ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ આપેલો છે જેને લોકો પીવી એનાલિસિસ તરીકે કહે છે, બરાબર. બેસિકલી તમે જે પીવી રેશિયો સમજેલા હતા, પ્રાઇસ ટુ વોલ્યુમ રેશિયો ઓર પ્રોફિટ ટુ વોલ્યુમ રેશિયો, એ જ રેશિયો જે છે એનું એનાલિસિસ તમને અહીંયા આપેલું છે વિથ ધી હેલ્પ ઓફ ડાયાગ્રામ, બરાબર. ડાયાગ્રામ પણ તમને આપેલો છે અને નીચે એક્સપ્લેનેશન પણ આપેલું છે. એની સાથે સાથે તમને અઝમ્પશન્સ પણ આપેલી છે બીઈપી એનાલિસિસની કે બીઈપી એનાલિસિસ કયા બેઝિસ ઉપર જે છે એ વર્ક કરે છે, બરાબર, કેવું ટાસ્ક જે છે એ પરફોર્મ કરે છે. ફાઇન. સો લેટ્સ ફોકસ ઓવર ટુ ધેટ પાર્ટ. ફર્સ્ટ, પ્રોફિટ વોલ્યુમ એનાલિસિસ. જોઈએ કેવી રીતે તમને આપેલું છે. એક તમને લાઈન આપેલી છે એક્સ એક્સિસ અને એક તમને ઓવાય એક્સિસ ઓવાય1 એક્સિસ આપેલા છે. બેઝિકલી તમે જે રીતે કામ કરવાના છો એ 0 ની નીચે કામ કરશો, બરાબર. એમાં મેથી તમને એક લાઈન ડ્રો કરેલી છે અને એક લાઈન જે છે એ 0 ની ઉપરના લેવલે કામ કરશે, એના માટે ડ્રો કરેલી છે. લેટ અસ ફોકસ ઓવર ટુ ધેટ પાર્ટ. અહીંયા તમને અમુક જે છે એ લાઇન્સ ડ્રો કરેલી છે. આ લાઈન જે છે એ બેઝિકલી તમારી રેવન્યુ લાઈન છે, બરાબર, અથવા તો તમે એને તમારી કન્ટ્રીબ્યુશન લાઈન કે પછી સેલ્સ લાઈન કહી શકો છો. ફાઇન. તો ફર્સ્ટ જે છે એ તમને અહીંયા લાઈન આપેલી છે. અહીંયા તમને એક પોઈન્ટ આપેલું છે જે બીઈપી નો પોઈન્ટ છે, જ્યાં તમારી કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ રેવન્યુ જે છે એ તમને રિયલાઇઝ થઈ જાય છે આ પોઈન્ટે. ફાઇન. આ જે તમને ઝોન આપેલો છે લાઈનની અબો, એક્સ એક્સિસની અબો, એ ઝોન જે છે એને એ લોકો પ્રોફિટ ઝોન તરીકે એક્સપ્લેન કરે છે. ફાઇન. જ્યારે તમે એક લેવલ પછી કે 0 ના લેવલ પછી કે બીઈપી ના લેવલ પછી તમે નીચે જશો તો ત્યાં તમને લોસ ઝોન આપેલો છે અને અહીંયા આવતા આવતા તમે મેક્સિમમ લોસના સ્ટેજ ઉપર હશો, અહીંયા આવતા આવતા તમે મેક્સિમમ પ્રોફિટના સ્ટેજ ઉપર હશો. ફાઇન. આ જે છે લાઈનને લોકો કન્ટ્રીબ્યુશન લાઈન તરીકે એક્સપ્લેન કરે છે. ધીસ લાઈન મસ્ટ બી નોન એઝ કન્ટ્રીબ્યુશન લાઈન, બરાબર. સો એ એક વેથી તમને આપેલું છે. આ પ્રોફિટ ઝોન છે અને આ લોસ ઝોન છે. તમને એમ થાય કે આવું કરવાથી તમને કેમ આઈડિયા આવે કે વોટ શુડ બી ધી પ્રોફિટ વોલ્યુમ રેશિયો એન્ડ વોટ શુડ બી ધી પીવી એનાલિસિસ. તો અહીંયા તમને એનું એક એક્સપ્લેનેશન આપેલું છે. લેટ અસ ફોકસ ઓવર ટુ ધેટ પાર્ટ. This chart is same to break even analysis. It shows the relationship between profit and sales volume. Total profit or loss is presented on the vertical x. Fine. And the profit above x-axis and the loss below x-axis. Fine. So basically તમને જે છે અહીંયા ડાયાગ્રામની અંદર વસ્તુ આપેલી છે, જોઈએ આ તમારી x-axis છે, હા, અને ઉપરની જે કાંઈ પણ વસ્તુ છે, જેટલો પણ ઝોન છે એ બધો તમારો પ્રોફિટ બનશે, હા, અને નીચે જેટલો પણ ઝોન છે એ તમારો લોસ ઝોન બનશે, બરાબર. તો બહુ એવા બેઝિક વેથી જે છે એ તમને પ્રોફિટ વોલ્યુમ એનાલિસિસ આપેલું છે. તમને જસ્ટ લાઈક બીઈપી જોવા મળશે કે અહીંયા ખરેખર પ્રોફિટ થાય છે કે લોસ, એ વસ્તુ એક્સપ્લેન કરે છે કે નહીં, બરાબર. જોવાનું અહીંયા એ છે કે પ્રોફિટ લોસ કરતા એ વસ્તુ મેટર કરે છે કે કેટલું વોલ્યુમ જે છે એ તમને પ્રોફિટ અપાવડાવશે અને કેટલું વોલ્યુમ જે છે એ તમને લોસ અપાવડાવશે, બરાબર. કારણ કે એક આસ્પેક્ટ એ છે કે પ્રોફિટ હોય કે લોસ હોય, એ બંને જગ્યાએ સેલ્સ તો પોતાની રીતે કામ કરે જ છે. તમારે બીઈપીને કેવી રીતે સેન્ટ્રલાઇઝ કરો, કેવી રીતે તમે જે છે એ સેલ્સને વિઝ્યુલાઇઝ કરો છો, એના ઉપરથી નક્કી થશે કે તમારી કંપની પ્રોફિટ કરશે કે લોસ. ફાઇન. સો એ એક પર્સપેક્ટિવ આપ્યો છે. આગળ જે છે એ તમને કીધું છે કે ધ વોલ્યુમ ઇઝ પ્રેઝન્ટેડ ઓન ધી એક્સ એક્સિસ એન્ડ ઇટ ઇઝ ડ્રોન ઓન ધી પોઈન્ટ 0. ફાઇન. The volume is generally represented in terms of full capacity. The maximum loss is shown at 0 sales volume is equal to the fixed cost. બરાબર. બેઝિકલી જો તમે બીઈપી ના કામ કરો છો તો તમારું સેલ્સ વોલ્યુમ ફૂલ કેપેસિટી હશે, હા,
તમારું સેલ્સ વોલ્યુમ જો ફૂલ કેપેસિટી હશે તો તમારી પાસે ચાન્સ છે મેક્સિમમ પ્રોફિટ અર્ન કરવાનો. પણ એવું નથી થતું તો એની સિચ્યુએશન કેવી ઊભી થાય તો જોયું તો કે મેક્સિમમ લોસ which is shown at zero sales volume is equal to the fixed cost. તમે કાંઈ વેચતા નથી તો તમારી ફિક્સ કોસ્ટ જેટલી છે એટલી તમને કોસ્ટ લાગશે, બરાબર. એના માટે હું તમને એક એક્ઝામ્પલ આપું છું કે સે ફોર એક્ઝામ્પલ તમારી કંપની જે છે એ 10,000 રૂપિયા રેન્ટ પે કરે છે તો કે હા આ 10,000 રેન્ટ સિવાય એ કેટલી વસ્તુઓ પર ફોકસ કરે છે તો કે 10,000 રૂપિયાનો રેન્ટ. દેન કમ્સ ટુ પર્ટિક્યુલરલી 5,000 રૂપીસ જે છે એનો અધર ફિક્સ એક્સપેન્સ કરે છે કે જે તમારા મશીનની સાફ સંભાળ માટે થતું બરાબર ને જે નોર્મલી થવાનું છે કન્ટિન્યુઅસલી થવાનું છે. તો 15,000 રૂપિયા જે છે એ તમે કદાચ કાંઈ નહીં કરો તો તમને 15,000 રૂપિયાનો લોસ થાય છે. તો તમારો મેક્સિમમ લોસ કેટલું હોય તો કે ફિક્સ કોસ્ટ જેટલું, બરાબર. અને તમારું આના સિવાય જો તમે કોઈ પ્રોડક્શન કરો છો બરાબર તો તમારો મેક્સિમમ લોસ કેટલો થાય તો કે તમારી ફિક્સ પ્લસ વેરિયેબલ કોસ્ટ જેટલું, બરાબર. ડિપેન્ડ્સ છે કે તમે કેટલી વેરિયેબલ કોસ્ટની અંદર લગાડેલી છે. Fine. So your maximum loss in case of zero production will be fixed cost, and your maximum loss in case of certain volume will be the cost of fixed cost plus variable cost. Fine. So a perspective આપેલું છે અહીંયા કીધું છે તમને કે the point is indicated on the vertical axis above x-axis. The maximum profit or maximum loss are joined by the line called contribution. બરાબર. અહીંયા તમને એક લાઈન આપેલી છે આ લાઈન જે છે એની કન્ટ્રીબ્યુશન લાઈન તરીકે ઓળખે છે કારણ કે અહીંયા તમે બે વસ્તુ જે છે એની એક સિમિલર પોઈન્ટ ઉપર મૂકી દો છો જ્યાં તમે પ્રોફિટને પણ આગળ જતા ડિફાઇન કરી શકશો અને લોસને પણ ડિફાઇન કરી શકશો. ફાઇન. સો એ એક પર્સપેક્ટિવ આપેલો છે. એક વસ્તુ છે કે 0 થી ઉપરનું લેવલ જે છે તમને બધું પ્રોફિટનું જ લેવલ બતાડે, 0 ની નીચેનું લેવલ જે છે તમને લોસનું. અહીંયા તમારો બીઈપી છે જ્યાં તમે વેરિયેબલ પ્લસ ફિક્સ કોસ્ટ જે છે એને જસ્ટ કવર કરશો બાય સેલિંગ સમથિંગ. ફાઇન. અહીંયા લાસ્ટમાં તમને કીધું છે કે ધીસ પોઈન્ટ્સ લાઈન ઇન્ટરસેક્ટ ધી એક્સ એક્સિસ, બરાબર. આ લાઈન જે છે ઇન્ટરસેક્ટ કરે છે એક્સ એક્સિસને તો કે હા, બરાબર. સો એ એક વસ્તુ જે છે એક્સપ્લેનેશન તરીકે આપેલું છે. બીજો એક પોઈન્ટ ઓફ વ્યૂ એ બને છે આ એક્સ એક્સિસ છે, હા એક્સ એક્સિસ જે છે એની લેફ્ટમાં જેટલી વસ્તુ આપેલી છે તમને બરાબર એ વસ્તુ તમારો પ્રોફિટ બને છે અને એની રાઈટમાં જેટલી વસ્તુ આપેલી છે એ તમારો લોસ બને છે, બરાબર. બેઝિકલી તમે એને બીજા વેમાં પણ લઈ શકો કે રાઈટ ઝોન જે છે એ તમારો પ્રોફિટનો ઝોન બને છે અને લેફ્ટ ઝોન જે છે એ તમારો લોસનો ઝોન બને છે. આ રીતે પણ તમે એને એક્સપ્લેન કરી શકો કારણ કે આ રીતે તમને લાઈન આપેલી છે તો રાઈટ ઝોન તમારો પ્રોફિટ ઝોન બને છે, એની આ સાઈડ તમે વેચો છો તો લોસ ઝોન બને છે, હા તો કે ડન, બરાબર. તો બીપી જે છે એની રાઈટ સાઈડ જે છે એ તમારો પ્રોફિટ ડિફાઇન કરશે અને લેફ્ટ સાઈડ જે છે એ તમારો લોસ ડિફાઇન કરશે. ફાઇન. સો ધેટ્સ ઓલ અબાઉટ ધી પ્રોફિટ વોલ્યુમ એનાલિસિસ. અહીંયા જે છે એ આગળ તમને સર્ટેન લિમિટેશન્સ આપેલી છે, બરાબર. અઝમ્પશન્સ આપેલી છે જેને લિમિટેશન તરીકે આ લોકોએ કન્સિડર કરી છે, બરાબર. બ્રેક ઇવન એનાલિસિસ જે છે એને સક્સેસફુલ બનાવવા માટેની અઝમ્પશન્સ કેવી રીતે બ્રેક ઇવન એનાલિસિસ સક્સેસફુલ બની શકે, બરાબર. તો ફર્સ્ટ તમને કીધું છે કે ઓલ કોસ્ટ શુડ બી સેગ્રીગેટેડ ઇન્ટુ ફિક્સ્ડ એન્ડ વેરિયેબલ કોસ્ટ. સો પ્રેક્ટિકલી આવું પોસિબલ છે? દરેક કોસ્ટને તમે ફિક્સ અને વેરિયેબલમાં ડિફાઇન કરી શકો છો ને? શું કામ? બીકોઝ ઇન પ્રેક્ટિસ there is an existence of semi-fixed cost or either semi-variable cost. અને આ કેસની અંદર તમે ફિક્સ કોસ્ટ અને વેરિયેબલ કોસ્ટ જે છે એને બહુ શોર્ટલી ડિફાઇન કરી શકો. અને બ્રેક ઇવન એનાલિસિસની અંદર કદાચ તમે લો પણ છો તો કાં તો તમારે એને ફિક્સ કોસ્ટના ઝોનમાં જવી દેવી પડશે કાં તો એને વેરિયેબલના ઝોનમાં. ફાઇન. સો પ્રેક્ટિકલી જે છે એ ફિક્સ અને વેરિયેબલ જે છે એને તમે બહુ સિમ્પલ એવી રીતે ડિફાઇન નથી કરી શકતા, તમારે એના માટે થોડીક ટેકનિકાલિટીની રિક્વાયરમેન્ટ રહેશે. ફાઇન. સેકન્ડ તમને કીધું છે કે વેરિયેબલ કોસ્ટ આર રિયલી વેરિયેબલ. નો. ઘણી બધી કંપનીની અંદર ઘણી બધી વખતે કંપની બલ્કમાં આઉટપુટ કરે છે એટલે
બલ્કમાં પ્રોડક્શન કરે છે, બલ્કમાં આઉટપુટ લઈ આવે છે, એટલે એ લોકોને વેરિયેબલ કોસ્ટ જે છે એ લાગતી નથી. બરાબર, કારણ કે વેરિયેબલ કોસ્ટ વસ્તુ એવી છે કે વિચ ઇઝ ગોઈંગ ટુ વેરાય વિથ ધી પ્રોડક્શન. યસ ઓર નો? પણ અહીંયા જે છે એ તમને વેરિયેબલ કોસ્ટ જે છે એ એકચ્યુઅલી વેરિયેબલ નથી રહેતી, કારણ કે તમે બલ્કમાં પ્રોડક્શન કરો છો અને એ કોસ્ટ જે છે એ એટલી બધી સ્પ્રેડ થઈ જાય છે કે તમે એને વેરિયેબલમાં કન્સિડર પણ નથી કરી શકવાના. ફાઇન. આગળ તમને કીધું છે કે ફિક્સ કોસ્ટ રિમેન કોન્સ્ટન્ટ એટ વેરિયસ લેવલ ઓફ એક્ટિવિટી. ના, શોર્ટ રન અને લોંગ રન બેની અંદર જે છે એ તમારી ફિક્સ કોસ્ટ જે છે એ ચેન્જ હોય છે, બદલાયેલી જોવા મળે છે. તમારી કંપની 5 વર્ષ સુધી ચાલે છે તો બરોબર છે કે ફિક્સ કોસ્ટ એક જ સરખી રહે છે, પણ 15 વર્ષ 20 વર્ષ પછી ફિક્સ કોસ્ટ એક સરખી રહે નહીં, બદલાઈ જાય. કારણ કે જેટલી તમારી એક્ટિવિટી ચેન્જ થશે એ પ્રમાણે તમારે પ્રીમાઇસીસ પણ ચેન્જ કરવું પડે, અને એમાં જો તમે એક્સપાન્શન માટે ફોકસ કરતા હોય તો તમારે બીજા પણ ઘણા બધા રિસોર્સિસ લઈ આવવા, એવા રિસોર્સિસ કે જે તમારી આ ફિક્સ કોસ્ટ જે છે એને આગળ જતા ફિક્સ રાખવામાં હેલ્પ કરી શકે અને તમારા પ્રોડક્શન જે છે એની એફિશિયન્સી વધારી શકે. બરાબર. પ્રોડક્શન એન્ડ સેલ્સ આર ઇક્વલ. પ્રોડક્શન અને સેલ્સ આર ઇક્વલ આવું હોય નહીં. પ્રેક્ટિકલી જે છે, પ્રેક્ટિસની અંદર જે છે એ પ્રોડક્શન જે છે એના કરતાં સેલ્સ જે છે એ હંમેશા ઓછું હોય. બરાબર. ત્યાં ઇન્વેન્ટરીનું એક્ઝિસ્ટન્સ હોય છે અને તમને એમ થાય કે આવું ક્યાંથી પોસિબલ છે, પણ પોસિબલ છે જ, કારણ કે તમે દરેક જગ્યાએ જોતા જશો કે એ લોકો એવું કહેતા હોય છે કે આટલો માલ જે છે સ્ટોકમાં પડ્યો છે, આટલો માલ જે છે એ ગોડાઉનમાં પડ્યો છે. આ બધું શું છે? તો કે ઇન્વેન્ટરી. બરાબર. સ્ટોક, અને સ્ટોક જે છે એ જે જગ્યાએ હોય તો ત્યાં પ્રોડક્શન અને સેલ્સ ઇક્વલ હોય નહીં. પોસિબલી પ્રોડક્શન અને સેલ્સ ઇક્વલ કરવું જે છે એ હાર્ડ છે, ક્રિટિકલ પણ છે. એટલે નથી કહેતી કે તમારે જે છે એ વસ્તુ વેચવામાં પ્રોબ્લેમ થશે, પણ એટલે કહું છું કે લોકો જે છે, જેટલા પણ કસ્ટમર્સ લોકો છે એ તમારી પાસેથી ઘણી બધી અલગ અલગ વસ્તુ જે છે એની એક્સપેક્ટેશન રાખતા હશે, અને એ એક્સપેક્ટેશન પ્રમાણે પ્રોડક્શન અને સેલ્સ જે છે ઇક્વલી ડિફાઇન કરી શકો નહીં તમે. બરાબર. લાસ્ટ તમને કહે છે કે સેલિંગ પ્રાઇસ રિમેન્સ કોન્સ્ટન્ટ એટ ઓલ લેવલ્સ એન્ડ ધેર વિલ બી નો ચેન્જ ઇન સેલ્સ મિક્સ. સેલિંગ પ્રાઇસ જે છે એ કોન્સ્ટન્ટ રહે છે દરેક લેવલે. બરાબર. અને તમને સેલ્સ મિક્સમાં કોઈ ચેન્જ જોવા મળે નહીં, આવું એ લોકો અઝ્યુમ કરે છે, પણ શું પ્રેક્ટિકલી એવું હોય નહીં. પ્રાઇસ તો દરેક એવા લેવલે બદલાય છે કે જ્યાં માર્કેટમાંથી તમારી પાસે ડિફરન્ટ ટાઈપ્સ જે છે એની પ્રોડક્ટ અને એની ક્વોલિટી એક્સપેક્ટ કરવામાં આવે છે, તો જેવી ક્વોલિટી પ્રમાણે તમને પ્રાઇસ મૂકવામાં આવે છે. બરાબર. કારણ કે પ્રાઇસ અને ક્વોલિટી જે છે એની સાથે બહુ એવું કહી શકાય કે સ્ટ્રોંગ રિલેશન છે, એન્ડ ઇફ યુ આર નોટ મેન્ટેનિંગ ધીસ સ્ટ્રોંગ રિલેશન તો તમારે જે છે એ માર્કેટમાંથી બહાર નીકળી જવું પડે છે. ફાઇન. આગળ તમે કહે છે કે there will be no change in sales mix. શું પ્રેક્ટિકલી એવું પોસિબલ છે કે સેલ્સ મિક્સ ચેન્જ જ ન થાય, એમાં કોઈ પણ પ્રકારનો બદલાવ ન આવે? ના, પ્રેક્ટિકલી તો આ વસ્તુ પોસિબલ નથી. આજે હું મારી માર્કેટિંગ એક્ટિવિટી જે છે એ મારી રીતે કરવાની જ છું, દરેક સમયાંતરે બદલીશ. પ્રોડક્ટ ડિસિઝન હોય, પ્રાઇસ ડિસિઝન છે, પ્લેસ ડિસિઝન છે, પ્રમોશન ડિસિઝન છે, જે સેલ્સ મિક્સનો ભાગ છે, એડવર્ટાઇઝિંગ છે, જેને હું નોર્મલ કોર્સ ઓફ એક્શનની અંદર બદલવાની નથી. નોર્મલ બિઝનેસીસ જે છે એની અંદર હું ચેન્જ કરવાની નથી, પણ મારે જ્યારે જરૂરિયાત પડે છે, આજે 6 મહિનામાં એક કેમ્પેઇન ચાલે તો 6 મહિના પછી લોકોને વેરિએશન જોતું હોય પ્રોડક્શન એક્ટિવિટી, અને મારે પણ મારી એક્ટિવિટીઝ અને પ્રોડક્ટ જે છે એને વેચવામાં કંઈક વેરિએશન જોશે. બરાબર. તો એ એક વસ્તુ જે છે એ તમને આપેલી છે કે અઝમ્પશન્સ ઓફ બ્રેક ઇવન એનાલિસિસ. ફાઇન. સો પર્ટિક્યુલર આ સેશનની અંદર આપણે પ્રોફિટ વોલ્યુમ એનાલિસિસ જે છે એ ડિસ્કસ કર્યું, અને બીઈપી એનાલિસિસ જે છે બરાબર એની અઝમ્પશન્સ ડિસ્કસ કરી. અઝમ્પશન્સ જે છે એ હંમેશા કોઈ થિયોરિટિકલ આસ્પેક્ટ જે છે એને બેઝ આપવા માટે હોય છે, એની કોઈ રિયલ સેન્સ હોતી નથી, અને રિયલ સેન્સની અંદર આ વસ્તુ પોસિબલ પણ નથી. પણ સો એ એક વસ્તુ છે કે તમે બ્રેક ઇવન એનાલિસિસ જે છે એની અઝમ્પશન્સ જે છે એના ઉપર
ફોકસ કરો અને તમારું બીઈપી જે છે એને મેઝર આઉટ કરો, બરાબર. કારણ કે રિયલ સેન્સમાં આ વસ્તુ જે છે પ્રેક્ટિકલ હોતી નથી. ફાઇન. હા, તમને થોડો ઘણો આઈડિયા આવી જાય છે, બરાબર. યુઝફુલનેસ છે, પ્રેક્ટિકલ માર્કેટની અંદર પણ યુઝફુલનેસ છે, પણ એની યુઝફુલનેસ એ છે કે 50% સક્સેસ ફેલિયરના ચાન્સીસ ઉપર હોય છે. ફાઇન. સો ધેટ્સ ઓલ અબાઉટ ધી PV એનાલિસિસ એન્ડ assumptions of BEP analysis. કમિંગ સેશનની અંદર આપણે આના યુસેજીસ જે છે એ સ્ટડી કરશું. પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.